वीडियो लो सरस्वती माता आचार्य श्री अमी मैम तथा गीता मैम तथा गुरुजनों ने मारा वाला विद्यार्थी मित्र हूँ तुमने आज राम भगवान विषय कहीश। हम कथा सुनाते राम सकल गुण धाम की, ये रामायण है गुण धाम की। અયોધ્યાનું નિર્માણ મનુ ભગવાનના દીકરા રાજા ઈશ્વાકુએ કર્યું છે। રાજા ઈશ્વાકુના દીકરા રઘુ રાજાના દીકરા દશરથ રાજા। દશરથ રાજાને એકે સંતાન નહોતું, તેથી એકવાર તેમની ત્રણેય રાણીઓ સાથે વાર્તાલાપમાં મગ્ન હતા ત્યારે મહર્ષિ વશિષ્ઠ પધાર્યા અને તેમને દશરથ રાજાને સલાહ આપી કે તમે ઋષિશૃંગ મુનિ પાસે પુત્ર કામિષ્ઠી યજ્ઞ કરાવો, તેથી તેમનું ફળ તમને જરૂર મળશે। પછી તેમણે ઋષિ પાસે પુત્ર કામિષ્ઠી યજ્ઞ કરાવ્યો। તેમાં અગ્નિ દેવતા પ્રગટ થયા। અગ્નિ દેવતાના હાથમાં સોનાના કળશમાં જળ ભરેલું હતું। તેમણે દશરથ રાજાને આપ્યું અને કહ્યું, તમે તમારી ત્રણેય રાણીઓને આપી દીધું। પછી તેમણે તેમની ત્રણેય રાણીઓને આપી। થોડાક મહિનાઓ પછી કૌશલ્યાને ત્યાં રામ ભગવાન જન્મ્યા, કૈકેયીને ત્યાં ભરતજી અને સુમિત્રાને ત્યાં લક્ષ્મણજી અને શત્રુઘ્ન જન્મ્યા। પછી ચારેય રાજકુમારો મોટા થયા। પછી તે વિદ્યાભ્યાસ માટે ગુરુકુળમાં ગયા। રામ ભગવાન આપણા સૌના આદર્શ છે। રામ ભગવાનનું મંદિર 1512માં બાબરે તોડી નાખ્યું હતું। 500 વર્ષ પછી આપણા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 22 જાન્યુઆરી 2024 ના રોજ ફરી રામ પુનઃ પ્રતિષ્ઠા કરી રહ્યા છે। તો આપણે સૌ 22મી જાન્યુઆરીએ ઘરના આંગણમાં રંગોળી પૂરી, દીવા પ્રગટાવી દિવાળી જેવો માહોલ કરી આનંદ ઉલ્લાસનો દિવાળી જેવો મહોત્સવ ઉજવીશું। અસ્તુ, જય શ્રી રામ।